દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ જનકપુરી એપાર્ટમેન્ટના સ્લેબનો ભાગ રાત્રિ સમયે પડી જતા સ્થાનિક વિસ્તારના લોકોમાં ડર જોવા મળ્યો હતો। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ 30 વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેબ રાત્રિના સમયે ધરાશાયી થયો હતો, જેને લઈ બાજુમાં આવેલ પ્રતીક્ષા રો હાઉસ સોસાયટીના લોકોમાં ડર જોવા મળ્યો હતો। એપાર્ટમેન્ટ ખાલી કરી દેવાયો છે, પરંતુ ઉતારાયો નથી। બાજુમાં જ અન્ય એપાર્ટમેન્ટ પણ ખૂબ જ જર્જરિત છે અને તેમાં હજુ પણ લોકો વસવાટ કરે છે, તો બાજુની સોસાયટીના લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી। હાલ તો રાત્રિના સમયે સ્લેબ ધરાશાયી થયો છે। જો આ સ્લેબ દિવસે ધરાશાયી થયો હોત તો જાનહાનિ થાત તેમ સ્થાનિકોએ કહ્યું હતું। રેશમા ચશ્મા નામ છે। હું પ્રતીક્ષા રો હાઉસ હની પાર્ક પર રહું છું। આ બિલ્ડિંગ જનકપુરી છે। તે અડધી રાતે 1:30 વાગે પડી તો અમને એવું લાગ્યું પહેલા ભૂકંપ જ આવ્યો। અમને પહેલા ઘરમાં સુતલ તેવું લાગ્યું। પછી બહાર આવીને જોયું તો આખી બધું ધૂળ ધૂળ થઈ ગયેલું હતું। એટલે અમે અહીં આવીને જોયું તો 2 માળ ધરાશાયી નીચે પડી ગયેલા હતા। જો દિવસના આ બધી વસ્તુ બની હતી તો અમારા છોકરા અહીંયા રમે છે, સીધે કામ બધા કરે છે। સાંજે બધા અમે બેસેલા હોઈએ છીએ અહીંયા, તો કોઈની જાનહાનિ થઈ જ શકતે। ને બીજી સમસ્યા એ છે, આવ્યા 4 વર્ષથી પાણી આટલું બધું ભરાયેલું છે। અમે કેટલી એસએમસીમાં કમ્પ્લેન આપી પણ એ લોકોએ કંઈ એ કર્યું નથી। ને અમારે તો કંઈ પાણી ભરાયેલું તો 500 રૂપિયા દંડ ફટકે કરી નાખે છે એસએમસી। ને આ કરતા નથી ને અમે કહીએ છીએ તો આ બિલ્ડર લોકો એમ કે પૈસા ખવડાવે છે, તમારે જે થાય તે કરી લો। અચ્છા, બિલ્ડિંગ કેટલા વર્ષ જૂની છે? 25 વર્ષ જૂની છે ને આ વર્ષથી કઈ 6 મહિના ખાલી કરાવ્યું હશે। અત્યારે હાલમાં કોઈ નથી રહેતું, બિલ્ડિંગ ખાલી છે। मेरा नाम अमीषा बामनिया, प्रतीक्षा रो हाउस 28 नंबर। कितने जूना बिल्डिंग और कब टूटा और क्या घटना बना पूरा? ये बिल्डिंग 25 इयर्स ओल्ड है। कितने बजे ऐसा घटना बना? ये करीबन रात 1:30 बजे से 2 बजे तक अर्थक्वेक हुआ ऐसा सबसे पहले लगा। फिर बाद में हमने देखा तो ये तो बिल्डिंग ब्लॉक हो गई है। एसएमसी वाले क्या कुछ कंप्लेन किए? कुछ उनका जान है? बहुत कंप्लेन की, बिल्डर को भी बहुत कंप्लेन की, लेकिन हमें ऐसा बाहर से पता चला कि 1 करोड़ करीबन रुपए देकर उसको सब कुछ दाब दिया है कि हम कुछ नहीं करने वाला, हमें पैसा मिल गया है। क्या लगता है आपको, अगर ये दिन में गिरता तो कितना जान हानि हो सकती है? करीबन बहुत लोगों की जान हानि हो सकती है, क्योंकि ये जो वो सिटिंग एरिया है वहाँ पे सीनियर सिटीजन, बच्चे लोग, ये हमारी बाई लोग सब इधर काम कर रहे हैं और ये घर में ओनली सिर्फ लेडीज ही रहती है और सब लेडीज जॉब कर रही है। ओनली 82 इयर्स बाई घर में रहते हैं। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।